શિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જો કાલે આપણે ફરી થાકી ગયા હતા ને એટલે આજે સવારે મોડા ઉઠ્યા અને ત્યાં જ મારા માસીનો ફોન આવ્યો કે આજે અહીંયા જમવાનું છે હો બધા. હવે એ સાંભળીને ને પહેલા આપણે બપોરનું જમી લીધું ને પછી 4 વાગે માસીને ત્યાં જવા માટે નીકળી ગયા. રસ્તામાં ગલુરિયા કે દીદી અમને પ્લીઝ વ્લોગમાં લઈ લ્યો ને એટલે એને વ્લોગમાં લઈ લીધા અને આપણે પહોંચી ગયા સીધા દેવાંશીની સ્કૂલે એને તેડવા માટે અને અહીંથી આપણે સીધા માસીની ઘરે વહી જશું. હવે દેવાંશીએ જેવી મને જોઈને ભેગી તો હરખાઈ ગઈ. મને કે સરિતા દીદી તમે મને તેડવા આવ્યા. એના હરખ નતો પાર નતો ને આપણે જો ગાડીમાં બેઠા ને ભેગા બે ફઈ ભત્રીજી ને ભૂખ લાગી ગઈ. પેટે કે પટાડો કઈ ખબર જ નહોતી પડતી. પછી બે નાસ્તો કર્યો ત્યાં માસીનું ઘર આવી ગયું એટલે કૌશલે ગાડીમાંથી ઉતારી દીધા ને કૌશલે ગાડી પાર્ક કરી અને મેં એમાં એની થોડી હેલ્પ કરાવી દીધી. પછી કૌશલે લોક પણ ચેક કરી લીધો કે સરખો લોક તો દેવાનો હે ને. પછી આપણે ઉપર માસીની ઘરે પહોંચ્યા ને તો ત્યાં દેવાંશી જીયાનસી કૌશલે મસ્તી કરી અને ભાભી અને મારી બેન શાકભાજી સુધારવા બેસી ગયા ને આપણે હે ને રીંગણા શેકી દીધા. આપણે બીજું કઈ ન કર્યું. પછી જીવડી હે ને અહીંયા પાણી પીવા આવી અને દેવાંશીને પાછી ભૂખ લાગી ગઈ તો એ નાસ્તો કરવા બેસી ગઈ. હવે ચા મૂકવાનું કીધું માસી કે જમાઈ એવા ચા તો મૂકો એટલે કૌશલે પછી ચાનો કાંટો ચડાવ્યો અને મેં તે ચાનો કાંટો ચડાવી લીધો. પછી મારી મમ્મી કહે કે હવે તમારે ચાના કાંટા ચડાવાઈ ગયા હોય તો હવે કામે વળગી જાવ. એટલે આપણે જો ગાજર ખમણમાં બેસી ગયા અને એમાં મરચાં પણ સુધારી લીધા ને આપણે જે ઓળાનું જે શાકભાજી હતું એ બધું પણ સુધારાઈ ગયું. મારા ભાભી આદુ મરચાં લસણની પેસ્ટ કરી લીધી ને મમ્મીએ વાલ વટાણા ફોલી દીધા અને આપણે ત્યાં જ રીંગણા પણ શેકાઈ ગયા હતા. ભાભીએ પછી લાલ મરચાં સુધાર્યા અને એમાં એને હળદર મીઠું અને તેલ એ બધું એડ કરીને અને ઉપરથી થોડોક રાઈનો બોરો પણ એડ કરી દીધો અને મસ્ત હલાવીને અને બહુ મસ્ત આપણે મરચાં અથાઈ ગયા હતા. પછી એને આજે આપણે કઈ વસ્તુ બનાવવાની નહોતી એટલે કે કઈ વસ્તુ વઘાડવાની નહોતી કારણ કે આજે ગુરુજી હતા. ગુરુજીએ મનાઈ કરી હતી કે આજે ગુરુજી છે ને તો ચેલકાઓને બધાને રજા એટલે આપણે એને આજે રજા એટલે કે ગુરુજી એટલે મારા ભાભી. જો મારા ભાભીએ મસ્ત એવો સંભારો વઘારી નાખ્યો અને પછી એને અમને બેને ભૂખ લાગી ને તો હું ને કૌશલ બે એને કાચા ચણા ખાવા માંડ્યા અને પછી થોડોક નાસ્તો કરી લીધો. ત્યાં જ મારા ભાભી કે હાલો હવે હું છે ને ગિરનારી ખીચડી વઘારી નાખું. હવે એ ગિરનારી ખીચડી વઘારે ને ત્યાં સુધીમાં તમારે એક કામ કરવાનું છે. મારી હામું નથી જોવાનું, તમને ખબર જ છે. વિડીયોને 4-5 જણાને શેર કરી દો, લાઈક કરી દો અને ફોલો કરી દેજો અને એકાદી બે કોમેન્ટ કરી દો કે તમને મારા વિડીયો કેવા લાગે છે એટલે મને ખબર પડે ને કે મારા વિડીયો કેવા બને છે. અને હા, કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય કે તમે આવા વિડીયો બનાવો તો એ મને એને કોમેન્ટમાં જરૂર કહેજો એટલે હું એવા વિડીયો બનાવવાની પૂરતી ટ્રાય કરીશ. પછી મારા બેને લાલ મરચાંની ચટણી કરી એટલે કે મિક્સરમાં એને બે ઘુમેરા ફેરવી દીધા એટલે મસ્ત આપણે લાલ મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ. કૌશલ અને દેવાંશી બે ફોન જોતા હતા ને જીવડી તો આખા કાચા ભૂંગળાનો વાટકો ભરી આવી અને અહીંયા જો જાજુ બધું તેલ નીકળતું હતું. પાર્ટ 2 જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં.